નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજીની અંદર યુનિટ 2 અ શિપ કેન વોક. વહાણ અથવા તો જહાજ ચાલી શકે છે. અહીંયા આગળ આ જહાજ એ કોઈ જહાજ નહીં કે જે સમુદ્રની અંદર ચાલે છે એના વિશે નહીં, પરંતુ આપણા રણની અંદર ચાલી શકતું જહાજ, જેને શું કોણ છે? ઊંટ. તો એ ઊંટ રણની અંદર ચાલી શકે છે, જેથી કરીને આપણે એને રણનું જહાજ કહીએ છીએ. એ અર્થમાં અહીંયા આપણા પાઠનું નામ આપ્યું છે કે અ શિપ કેન વોક, જહાજ ચાલી શકે છે. જેની એક્ટિવિટી 1, જેમાં એક પોએમ આપેલી છે, વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. ગ્રુપમાં કામ કરી આપણે આ કવિતાને ગાવાની છે. તો આપણે આ કવિતાનો એક વિડીયો જોઈએ. I do. Yes, I can. Yes, I can. I am dancing, look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. As I do. Yes, I can. Yes, I can. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતાનો એક ગાતો વિડીયો જોયો કે જેની અંદર તમે જોયું કે અહીંયા એલિફન્ટ, એક મંકી અને એક રેટ જે ડાન્સિંગ, જમ્પિંગ અને સ્લીપિંગ કરે છે અને તમને એ પૂછે છે કે શું તમે આવું કરી શકો છો? આપણે ગઈએ આ કવિતા. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. હું કૂદી શકું છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? શું તમે મારી જેમ કૂદી શકો છો? યસ આઈ કેન. હા, હું કૂદી શકું છું. એ જ પ્રમાણે બીજા નંબરની અંદર આપ્યું છે આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી. હું નૃત્ય કરી રહ્યો છું, મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? શું હું નાચી શકું છું એવું તમે નાચી શકો છો? યસ આઈ કેન. તો કહે છે કે હા, હું કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી. અહીંયા જુઓ, તમને દેખાય છે ને અહીંયા રેટ. તો કહે છે કે આઈ એમ સ્લીપિંગ, હું સૂઈ રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? હું સૂઈ શકું છું એવી રીતે શું તમે સૂઈ શકો છો? યસ આઈ કેન. હા, હું કરી શકું છું. અહીંયા આગળ આપણને આ પોએમ આપી છે, એની આધારે આપણે અહીંયા એક્ટિવિટી 2 કરવાની છે. તો એક્ટિવિટી 2ની અંદર આપ્યું છે વર્ક ઇન પેર, ગ્રુપમાં કામ કરવાનું છે. નીચેના ટેબલની અંદર, એટલે કે અહીંયા આ જે ટેબલ આપેલું છે, આ ટેબલની અંદર આપેલા શબ્દો મોટેથી વિગત વાંચવા, નીચે આપેલ ટેબલની વિગતો મોટેથી વાંચી તેને આધારે તમારે રાઇમ બનાવવાની છે. એટલે કે અહીંયા આપણને ઉપર જે કવિતા આપી હતી એ જ પ્રમાણે અહીંયા એક કવિતા બનાવવાની છે. અહીંયા તમને આપ્યું છે પેર 1, એટલે કે ગ્રુપ 1, રેબિટ. અહીંયા રેબિટ આપેલું છે તમને.
જુઓ અહીંયા આગળ રેબિટ આપેલું છે, તો રેબિટની અંદર સામે આપ્યું છે યસ એન્ડ નો. તો જે કરી શકે છે રન દોડી શકે છે, ક્લાઇમ્બ એટલે ચડી શકતું નથી. તો જે કરી શકે છે અહીંયા આપેલા ફર્સ્ટ કોલમમાં આપેલા જે પ્રાણીઓના નામ છે એમાં જે કરી શકે છે એ લોકો એમાં યસ આપેલું છે ને નથી કરી શકતા એની અંદર નોની અંદર લખેલા છે. તો રેબિટ એ દોડી શકે છે પણ ચડી શકતું નથી. તો અહીંયા પોએમ આપણને આપી છે કે આઈ એમ રનિંગ લુક એટ મી. હું દોડી રહ્યો છું લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ, શું હું દોડી શકું છું એમ તમે દોડી શકો છો. એલિફન્ટ સે નો આઈ કાન્ટ. તો હાથી કહે છે કે ના હું તે કરી શકતો નથી. એ જ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે. બીજા એક એક્ઝામ્પલની અંદર જુઓ પેર 2 બેટ એટલે અહીંયા ચામાચીડિયું. બેટ સે આઈ એમ ફ્લાઇંગ લુક એટ મી. તો ચામાચીડિયું કહે છે કે હું ઉડી શકું છું મારી તરફ જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, શું હું ઉડી શકું છું એમ તમે ઉડી શકો છો. એલિફન્ટ સે નો આઈ કાન્ટ. ના હું તે કરી શકતો નથી. હવે અહીંયા આપેલા બધા જ શબ્દો પ્રમાણે આપણે અહીંયા એક પોએમ બનાવવાની છે. આપણે જોઈએ કે કઈ રીતે એ વાક્યો બનાવવાના છે. જુઓ અહીંયા આગળ રેટ સે આઈ એમ કટિંગ લુક એટ મી. ઉંદર કહે છે કે હું કાપી રહ્યો છું લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ કટ એઝ આઈ ડુ, શું હું કાપી શકું છું એમ તમે કાપી શકો છો. ડોગ સે નો આઈ કાન્ટ. તો ડોગ એટલે કે કૂતરો કહે છે કે ના હું તે કરી શકતો નથી. ફ્રોગ સે આઈ એમ હોપિંગ લુક એટ મી. અહીંયા હોપ એટલે કૂદવું. તો અહીંયા ફ્રોગ એટલે કે દેડકો કહે છે કે આઈ એમ હોપિંગ, હું કૂદી રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ હોપ એઝ આઈ ડુ, શું હું કૂદી શકું છું તેમ તમે કૂદી શકો છો. બેટ સે નો આઈ કાન્ટ. તો અહીંયા આગળ બેટ એટલે કે ચામાચીડિયું કહે છે કે ના હું તે કરી શકતો નથી. ક્રોકોડાઇલ સે આઈ એમ ક્રાઉલિંગ લુક એટ મી. તો અહીંયા ક્રોકોડાઇલ કહે છે કે હું ક્રાઉલિંગ એટલે કે ઘસડાઈ એટલે કે સરકી શકું છું. અહીંયા આઈ એમ ક્રાઉલિંગ છે એટલે કે હું સરકી રહ્યો છું એટલે કે પેટે ઘસડાઈ અને આગળ ચાલી રહ્યો છે. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ ક્રાઉલ એઝ આઈ ડુ, શું તમે મારી જેમ સરકી શકો છો. સ્નેક સે નો આઈ કાન્ટ. હું તમારી જેમ કરી શકતો નથી. એલિફન્ટ સે આઈ એમ લિફ્ટિંગ લુક એટ મી. ટુ લિફ્ટ એટલે ઉચકવું. તો અહીંયા હાથી આપણે જાણીએ છીએ કે ભારે વજન ઉચકવું હોય તો એ ઉચકી શકે છે. તો અહીંયા હાથી કહે છે કે આઈ એમ લિફ્ટિંગ લુક એટ મી. હું ઉચકી રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ લિફ્ટ એઝ આઈ ડુ, શું હું ઉચકી શકું છું એમ તમે ઉચકી શકો છો, ઉપાડી શકો છો. ડોગ સે નો આઈ કાન્ટ. તો ડોગ એટલે કે કૂતરો કહે છે કે ના હું તે કરી શકતો નથી. નંબર 5ની અંદર અહીંયા ડોગની પેર આપેલી છે. ડોગ સે આઈ એમ સ્મેલિંગ લુક એટ મી. આપણે જાણીએ છીએ કૂતરાને સ્મેલ એટલે કે ગંધ બહુ આવે, સુગંધ બહુ ઝડપથી એને આવી જાય છે. તો કૂતરો કહે છે કે હું સ્મેલ લઈ રહ્યો છું, સુગંધ લઈ રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. એન્ડ સે નો આઈ કાન્ટ. કેન યુ સ્મેલ એઝ આઈ ડુ, શું હું સૂંઘી શકું છું એમ તમે સૂંઘી શકો છો. આપણે જાણીએ છીએ કે પોલીસ ડોગ કોઈક જગ્યાએ ચોરી અથવા તો કોઈ એવી ઘટના બની હોય તો ડોગને લઈ જવામાં આવે છે અને સ્મેલ આવે છે અને એના ઉપરથી કેસ સોલ્વ થાય છે. તો અહીંયા કહે છે કેન યુ સ્મેલ એઝ આઈ ડુ, શું તમે મારી જેમ ગંધ લઈ શકો છો. એન્ડ સે નો આઈ કાન્ટ. તો કીડી કહે છે, એન્ડ એટલે કીડી કહે છે કે ના હું તે કરી શકતી નથી.
હું કરી શકતી નથી. એન્ડ સે આઈ એમ વોકિંગ લુક એટ મી. તો કીડી કહે છે કે હું ચાલી રહી છું. લુક એટ મી, મારી તરફ જુઓ. ક્રોકોડાઇલ્સ, કેન યુ વોક એઝ આઈ ડુ. શું હું ચાલી શકું છું તેમ તમે ચાલી શકો છો? ક્રોકોડાઇલ સે નો આઈ કાન્ટ. તો ક્રોકોડાઇલ કહે છે કે ના, હું તે કરી શકતો નથી. આગળ 7 નંબરનું વાક્ય આપણે જોઈએ. જેની અંદર સ્નેક એટલે કે સાપ, આઈ એમ હિઝિંગ લુક એટ મી. અહીંયા હિઝ એટલે કે ફૂંફાળો મારો, સાપ ફૂંફાળા મારે છે. તો અહીંયા આઈ એમ હિઝિંગ, હું ફૂંફાળા મારી રહ્યો છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ હિઝ એઝ આઈ ડુ. શું તમે મારી જેમ ફૂંફાળો મારી શકો છો? તો બેટ સે નો આઈ કાન્ટ. તો ચામાચીડિયું કહે છે કે ના, હું તે કરી શકતો નથી. અહીંયા આપણી આ એક્ટિવિટી 1ની અંદર પોએમના જેમ જ આપણને આપેલી આ ટેબલ ઉપરથી આપણે વાક્યો બનાવવાના હતા અને આપણે બનાવીને જોયા. હવે એક્ટિવિટી 2 એ પણ તમને ખૂબ જ મજા આવે એવી છે. તો એક્ટિવિટી 2 જેની અંદર તમને કેટલાક પ્રાણીઓના ચિત્રો જોવા મળે છે અને સામે એમના વિશેની અહીંયા આગળ માહિતી આપેલી છે. તો પહેલું જ જે ચિત્ર છે કોનું છે? હિપ્પોપોટેમસ. તો અહીંયા હિપ્પોપોટેમસ, તો અહીંયા શું આપ્યું છે? એક્ટિવિટી 2ની અંદર આપણને સૂચના આપી છે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ એટલે કે ક્ષમતા. પ્રાણીઓની અંદર કંઈક વિશિષ્ટ ક્ષમતા હોય છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. તો નીચેના વાક્યોને મોટેથી વાંચવાના છે, આપણે તો ખાસ યાદ રાખવાના છે. અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. તો અહીંયા હિપ્પોપોટેમસ એ માણસ કરતાં, ફાસ્ટર ધેન એટલે ના કરતાં પણ વધારે, હિપ્પોપોટેમસ માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. બીજા ચિત્રની અંદર જુઓ, અહીંયા તમને કેમલ અને રેટ જોવા મળશે. તો એમના વિશે અહીંયા આપણને વાક્યમાં કહ્યું છે કે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. તો આપણે જાણીએ છીએ કે અહીંયા ઊંટ એ લાંબા સમય સુધી, આપણે રણનું જહાજ, આપણો પાઠ જે છે એનું નામ છે એ પ્રમાણે કે રણનું જહાજ કહેવામાં કેમ આવે છે કે લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે અને ગરમ રેતી ઉપર પણ એ ચાલી શકે છે, જેના કારણે એને રણનું જહાજ કહીએ છીએ. તો અહીંયા કહે છે કે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. તો ઊંટ કરતાં પણ ઉંદર એ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે. આગળ ત્રીજું પિક્ચર જોઈએ, જેની અંદર છે ટાઈગર. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. હવે અહીંયા ટાઈગર, લાયન એ બધા કેટ જાતિ એટલે કે બિલાડીની જાતિમાં લેવામાં આવે છે. તો અહીંયા સાઇબેરિયન ટાઈગર જે વાઘ છે એ વિશ્વની અંદર લાર્જેસ્ટ એટલે કે સૌથી લાંબો એ વાઘ છે. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ. અને તેનું જે વેઝ એટલે કે એનું વજન જે છે એ લગભગ 300 કિલોગ્રામ જેટલું છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ અ 1 meal ટાઈમ. તેને એટ અ 1 meal ટાઈમ એટલે કે જમવાના એક જ સમયે એને 27.2 કિલોગ્રામ જેટલું મીટ એટલે કે માંસ જોઈએ છે, એટલે ખોરાક જોઈએ છે. આગળ પિક્ચરની અંદર જોઈએ, અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચૂ. ક્રોકોડાઇલ એટલે કે અહીંયા મગરમચ્છ જે છે એ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ, તે પોતાની ટંગ જે છે, જીભ જે છે એને હલાવી શકતો નથી. એન્ડ કાન્ટ ચૂ, અને ચૂ એટલે ચાવવું, ચાવી શકતો નથી. હવે અહીંયા જુઓ છો તમે કીડી, એન્ટ એ કંઈક ઉચકી જાય છે. તમારા ઘરની અંદર પણ કંઈક ના કંઈક વસ્તુ એ લેતી હોય છે. ધ એન્ટ કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓન વેઇટ. તો આ કીડી એ પોતાના કરતાં 50 ગણું વધારે વજન ઉચકી શકે છે.
The fastest mammal, dolphin, can swim up to 56 kilometers per hour. હવે અહીંયા ફાસ્ટેસ્ટ મેમલ એટલે કે સસ્તન પ્રાણી, અહીંયા ડોલ્ફિન જે છે એ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર એટલે કે કલાકના 56 કિલોમીટરની ઝડપે એ સ્વિમ એટલે કે તરી શકે છે. સૌથી ફાસ્ટેસ્ટ મેમલ એટલે કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી, તો સૌથી ઝડપી સસ્તન પ્રાણી કોણ છે? ડોલ્ફિન, કે જે કલાકના 56 કિલોમીટરની ઝડપે એ પાણીની અંદર તરી શકે છે. હવે અહીંયા આપણું છેલ્લું પિક્ચર છે જીરાફ. તો અહીંયા જીરાફ વિશે આપણને આપ્યું છે કે અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ પોતાના કાન પોતાની 21 ઇંચ લાંબી ટંગ એટલે કે જીભ વડે સાફ કરી શકે છે. એ પોતાની જીભ વડે પોતાના કાન સાફ કરી શકે છે. અને અહીંયા આગળ એની ટંગ જે છે એ કેટલી લાંબી છે? 21 ઇંચ. અહીંયા આગળ આ એક્ટિવિટીની અંદર તમે પ્રાણીઓ વિશે ઘણી બધી માહિતી મેળવી છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજી એક્ટિવિટી એટલે કે આ એક્ટિવિટી 3 કરીશું. પણ ત્યાં સુધી તમારે આ એક્ટિવિટી બરાબર ધ્યાનથી વાંચવાની છે, અને એને ન સમજાય તો તમે મને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.